ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ નામ માત્ર માટે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખો કરોડો રૂપિયાના દારૂ ઝડપાયા હોવાના સમાચાર સામે આવતા હોય છે। ત્યારે પોલીસ દ્વારા ઘણીવાર આવી રીતે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂનો નાશ કરવામાં આવે છે। નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ નાશ કરાયો। સુરતમાં ઘણીવાર ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે, તેમજ આ જપ્ત કરાયેલા દારૂને નાશ કરવામાં આવે છે। તેવી જ રીતે નવસારી જિલ્લામાં હવે કરોડો રૂપિયાનો દારૂ નાશ કરાયો છે। નવસારી જિલ્લાના 4 પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। નવસારીમાં નવસારી ટાઉન, નવસારી રૂરલ, મરોલી અને વિજલપોર પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આ તમામ મથકો પરથી પોલીસ દ્વારા 1,64,000થી વધુની દારૂની બોટલો જપ્ત કરવામાં આવી। આ 1,64,000થી વધુની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જો કે 2,27,00,000થી વધુનો દારૂ નાશ કરાયો। પોલીસ દ્વારા તમામ દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહિત પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। આજરોજ અહીંયા બોરિયાજ ટોલ નાકાની આગળ એક અવાવરૂ જગ્યા છે, ત્યાં ટાઉન પોલીસ સ્ટેશન, નવસારી મરોલી પોલીસ સ્ટેશન, વિજલપુર પોલીસ સ્ટેશન અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ચારે પોલીસ સ્ટેશનનો વિવિધ પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં જે મુદ્દામાલ જપ્ત થયો છે તે કોર્ટની મંજૂરી મળીએથી આજરોજ અહીંયા નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 4 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ડીવાયએસપી શ્રી, વિસ્તારના મામલતદારશ્રીઓ અને અમારી હાજરીમાં તમામ દારૂ નાશ થઈ રહ્યો છે। વિગતે જોઈએ તો ટાઉન પોલીસ સ્ટેશનનો કુલ 6,17,000નો, મરોલી પોલીસ સ્ટેશનનો 2,40,000નો, વિજલપુર પોલીસ સ્ટેશનનો 5,54,000નો અને રૂરલ પોલીસ સ્ટેશનનો 2,13,00,000 આસપાસનો, એટલે કુલ મળીને 2,27,00,000 આસપાસનો દારૂનો અત્યારે નાશ આજે કરવામાં આવશે। અને નાશ કર્યા બાદ આ જગ્યા પર જે પણ કાચ અને પૂઠા છે એ જે એજન્સી નિયુક્ત કરેલી છે એ લોકો એ કાચ અને પૂઠા લઈ અને એનો નિકાલ કરશે। સાથે સાથે જગ્યા પર જે દારૂ નાશ થાય છે એ જગ્યા પર પાણી, નગરપાલિકાની જે વોટર બાઉઝર છે એનાથી પાણી નાખીને એ જગ્યાને સાફ સફાઈ કરી દેવામાં આવશે, જેથી અવર જવર માટે કદાચ કોઈ આવે તો એમને કોઈ પણ પ્રકારનો જાનહાનિ કે ભય રહે નહીં। આભાર।